નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિનો પ્રારંભ થયો છે, ત્યારે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં સાધુ સંતો ભાવિકો ભવનાથના શિવરાત્રિના મેળામાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમનો લાભ લેવા માટે ઉમટી પડે છે। ત્યારે હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ મંદિરે ધ્વજારોહણ થયા બાદ ભવનાથ વિસ્તારમાં અન્નક્ષેત્રો, ઉતારાઓ, ભજન મંડળીઓ આમ 4 દિવસ ભાવિકોને આનંદ કરાવે છે। સાધુ સંતોને નાગા બાવાની આજે સાંજે રવેડીઓ, એમાં નાગા બાવાઓ અંક કસરતો, પ્રયોગો તેમજ અલગ અલગ સંપ્રદાયના દ્વારા ધજા સાથે સંતોની રવાડી રાતે 12 વાગે મુરગીકુંડમાં શાહી સ્નાન થયા બાદ ભવનાથ મંદિરની આરતી ઉતારવામાં આવશે। ત્યારબાદ મેળો પૂર્ણ થશે। સાધુ સંતો નાગા બાવો મુરગીકુંડમાં શાહી સ્નાન કરશે અને ભવનાથ શિવરાત્રિના મેળાનો 4 દિવસ વિવિધ અખાડાના સભાપતિઓ, દેશભરમાંથી આવેલા મહામંડલેશ્વરો તેમજ સંતોના દર્શન કરવાનો મહિમા અનેરો ભવનાથના મેળામાં જોવા મળે છે। જૂનાગઢના ભવનાથમાં આ મહાશિવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે। ત્યારે જૂનાગઢના ભવનાથમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે। આજે ભવનાથમાં શિવરાત્રિના મેળાનું આજે છેલ્લો દિવસ છે, ત્યારે મેળાનો આનંદ લેવા માટે દેશભરમાંથી લાખો ભક્તો, સાધુ સંતો ઉમટી પડ્યા છે। ભવનાથમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા છે, ત્યારે સાધુ સંતોની સાંજે રવેડી નીકળશે। તમામ સાધુ સંતો નાગા બાવો શરીર ઉપર ભભૂતિ લગાવીને મુરગીકુંડમાં શાહી સ્નાન કરશે। ત્યારબાદ મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ થશે। મહાશિવરાત્રિના મેળામાં નાગા બાવાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને આ નાગા બાવાઓને મેળામાં આવેલા ભાવિકો દાન્ય પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધતા હોય છે। મહાશિવરાત્રિના મેળામાં લાખો ભાવિકો મન મૂકીને ભજન ભોજન અને ભક્તિનો આ ત્રિવેણી સંગમનો લાભ લીધો હોય છે। પોલીસ તંત્ર, વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાશિવરાત્રિનો મેળો યોજવામાં આવે છે। મહાશિવરાત્રિના મેળામાં નાગા બાવાઓ આ વખતે આકર્ષકનું કેન્દ્ર બન્યા છે, ત્યારે અમારા રિપોર્ટર દ્વારા નાગા બાવાનો જોઈએ એક અહેવાલ। હું અભિષેક પટોડિયા, શ્રી ખોડલધામ સમિતિ જૂનાગઢ યુવાનોની અમારી આ ટીમ આજે છેલ્લા 5 વર્ષથી મહાશિવરાત્રિના મેળાની અંદર આ અન્નક્ષેત્ર હકવે છે। મિત્રો, દત્ત ચોકનો આ અન્નક્ષેત્ર અને આ અન્નક્ષેત્રની અંદર હજારો માણસો ભોજન માટે આવે છે અને 18 વરણને રોટલો આ અન્નક્ષેત્રમાંથી મળે છે। ત્યારે આ અન્નક્ષેત્રની સાથે સાથે આ વખતે આગળ ચાનો સ્ટોલ રાખી અને તમામ ભાવિકોને 24 કલાક ચા મળી રહે એ માટેની પણ અમારી ખોડલધામ સમિતિએ વ્યવસ્થા કરી છે। ત્યારે આ મેળાની અંદર મિત્રો, મહાશિવરાત્રિનો આ મેળોની અંદર લાખો માણસો જ્યારે આ મેળાની અંદર ભાગ લેતા હોય, ત્યારે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પણ મેળાની અંદર અનેકવિધ સુવિધાઓ કરવામાં આવી છે। પાયાની સુવિધાઓથી લઈ અને છેક નાનામાં નાના યાત્રાળુને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટેની તમામ વ્યવસ્થાઓના પાસા તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે। પોલીસ તંત્ર હોય, સ્થાનિક વહીવટી તંત્ર હોય, મહાનગરપાલિકા હોય, આ તમામના વિભાગો દ્વારા સફાઈનો વિભાગથી લઈ અને તમામ મેડિકલ સ્ટાફ સુધીના તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા સુદૃઢ રીતે, સારી રીતે બધા સાથે સંકલન કરી અને કરવામાં આવી છે। આ મેળાની વધુમાં વધુ જો વિખ્યાતિ અને ખ્યાતિ પામતો હોય અને આ મેળાની સફળતા જો કોઈના શિરે જાતી હોય તો જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના શિરે જાય છે, કારણ કે એમની સુદૃઢ વ્યવસ્થાને કારણે આ મેળો શાંતિથી અને વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ શકે છે। ચલાલાથી પૂજ્ય રતિદાદા ગાયત્રી સંસ્કાર ધામ, અહીંયા અમે બધા શિવરાત્રિનો મેળો કરવા માટે આવ્યા છીએ। સુંદર મજાની બધી વ્યવસ્થાઓ છે ભોજન પ્રસાદની, સાથે સાથે જે સરકારે નિર્ણય લીધો છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો, તો એ બહુ સારી વાત છે અને લગભગ કે જોવા મળ્યો પણ નથી। સાથે સાથે હેલ્થ વિભાગની પણ સુંદર સેવાઓ છે, પોલીસ જવાનો પણ સુંદર વ્યવસ્થા કરી રહ્યા છે। તો આ મેળાની અંદર સરકારનો પણ ખૂબ સહયોગ છે અને વધારે આવા સુંદર મેળા થાય
અહીંયા બધા લોકો આનંદ અનુભવે અને નવી નવી પ્રેરણા લઈ અને લોકો જાય અને સારા કાર્યો કરે. જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિક જતું અટકે તે માટે એસટી તંત્ર ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. મહાશિવરાત્રિના મેળામાં પધારતા ભાવિકોને બસ સ્ટેન્ડ અને બસની અંદર કચરાપેટીમાં પ્લાસ્ટિક નાખવા માટે સતત સંદેશો આપવામાં આવ્યો. મુસાફરો દ્વારા પણ આ સંદેશના ઉપયોગ કરી તેને એસટીને પણ સહયોગ આપવામાં આવ્યો. ભવનાથમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જતું અટકે તે માટે એસટી તંત્ર ચાવીરૂપ ભૂમિકા અદા કરી રહ્યું છે. મહાશિવરાત્રિના મેળામાં પધારતા ભાવિકોને બસ સ્ટેન્ડ અને બસની અંદર કચરાપેટીમાં પ્લાસ્ટિક નાખવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા સતત સંદેશો આપવામાં આવ્યો. આ માટે મુસાફરો પણ જરૂરી એસટી બસને પણ સહયોગ આપી રહ્યા છે. મહાશિવરાત્રિના મેળામાં પધારતા ભાવિકોને ભવનાથ સુધી જવા આવવા માટે અલાયદી પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યભરમાં ઉપરાંત દેશમાંથી પધારતા યાત્રિકો માટે 65 જેટલી મિની બસ એટલે કે મધ્યમ કદની બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ એસટી ડેપોના મેનેજર વીએમ મકવાણાએ જણાવ્યું કે યાત્રિકોને ભવનાથ આગમન માટે એસટી સ્ટેન્ડથી અલગ સુવિધા ઊભી કરવામાં આવી છે. જુદી રાવટીઓ ઊભી કરવાની સાથે પબ્લિક એડ્રેસ સિસ્ટમ ચાલુ રાખી છે, જેના માધ્યમથી ખાસ કરીને ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક પ્રતિબંધ હોય અને મેળામાં પ્લાસ્ટિક જતું અટકે તે માટે બંધ ખાસ એસટી તંત્ર દ્વારા કર્મચારી વ્યવસ્થાપકો દ્વારા મેળામાં પ્લાસ્ટિક સાથે ન લઈ જવા માટે સતત સંદેશો આપવામાં આવ્યો છે. જૂનાગઢ હાલમાં મહાશિવરાત્રિ નિમિત્તે જીએસઆરટીસી દ્વારા જે એક્સ્ટ્રા બસોનું સંચાલન રહે છે એમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ભવનાથ તળેટી ખાતે શિવરાત્રિનો મેળો યોજાઈ રહ્યો છે અને ભવનાથ તળેટીમાં અને ગિરનાર ક્ષેત્રમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય એટલે સર્વે યાત્રિકોને ભાવિકોને મારી એક નમ્ર વિનંતી છે કે ભાઈ ભવનાથ તળેટીમાં ગિરનાર ક્ષેત્રમાં પ્લાસ્ટિકના બોટલ છે, વેફરના પેકેટ છે, આ ઉપરાંત અન્ય પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ ન લઈ જવી અને આ જે ચીજવસ્તુઓ જે છે એનાથી આપણે ગિરનાર ક્ષેત્રને મુક્ત કરીએ. અમારા આજે એસટી તંત્ર દ્વારા બરાબર યાત્રિકોને ખાસ જણાવવાનું કે બસોમાં પણ જે અમારા સંસ્થાપકો દ્વારા જે છે બસમાં ડસ્ટબિન પણ રાખવામાં આવેલ છે એટલે પ્લાસ્ટિકનો કચરો કે જે કંઈ છે એમાં પણ નાખવા નમ્ર વિનંતી અને આપણું જે ભવનાથ તળેટી ગિરનાર ક્ષેત્રને પ્લાસ્ટિક મુક્ત કરી અને પર્યાવરણને પણ બચાવી એમાં સહયોગ આપવા સર્વ ધાર્મિક જનતાને અને મુસાફરોને વિનંતી છે. જે ભવનાથથી જુનાગઢથી ભવનાથ વચ્ચે જે ટ્રીપો ચાલે છે તેમાં પણ અમારા જે સ્ટાફ કર્મીઓ દ્વારા જે છે ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિકનો કચરો, પ્લાસ્ટિકની બોટલ, કોઈ પણ અન્ય વસ્તુઓ ન લઈ જવા માટે પણ વારંવાર સૂચના આપવામાં આવે છે અને યાત્રિકો જે છે અને યાત્રિકોને અવેરનેસ માટે અમારા જે બસ સ્ટેન્ડ જે છે સામેના બૂથ છે ત્યારે પણ જે પ્લાસ્ટિક મુક્ત અને પ્લાસ્ટિકનો કચરો નહીં જવા માટે અવારનવાર જે છે વારંવાર જે એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવે છે. મંત્રીના ખોકડા ફાટક નજીક અકસ્માત સર્જાયો. ટ્રિપલ સવાર બાઇક ચાલકે પરપ્રાંતિ મજૂરને હડફેટે લેતા રસ્તા પર ચાલીને જઈ રહેલો પરપ્રાંતિ મજૂર વિજય બારૈયા નામના 24 વર્ષના પરપ્રાંતિ યુવકનું મૃત્યુ થયું. પછી બાઇક ચાલકને પણ ગંભીર ઈજા પહોંચતા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં सारवार अर्थे खसेड़वामां आव्यो. सावर डेयरी खोखड़ा फाटक चतुर सिंह सुपरवाइजर हम लोग ये सब खाना खा रहे थे कैंटीन पे. जब हम लोग खाना खा रहे थे तो ये बंदा सोनू नाम का जो व्यक्ति है उसने हमसे बोला कि मेरे को 50 रुपये दे दो, मैं जा रहा हूँ मावा लेने के लिए. हमने उसको 50 रुपये दिया और मोटरसाइकिल लिया. उसने मोटरसाइकिल लेके सावर डेयरी खोखड़ा फाटक की तरफ गया. वो रास्ते में दूसरे वाहन से उसका एक्सीडेंट हुआ. फिर मैं प्लांट में था, मेरे पास कॉल आया तो मैं डेयरी की 4 व्हील गाड़ी लेके इधर आया और सोनू एम्बुलेंस में सिविल हॉस्पिटल में आ चुका था. बाद में मैं गाड़ी से आया. कितने जन आदमी थे गाड़ी में, टू व्हील में? 3 मानस थे. 3 मानस थे. तीनों को लगा है? तीनों को लगा. ओके, अभी कहाँ पर हो आप? अभी हम सिविल हॉस्पिटल में. कहाँ पर? जूनागढ़? जूनागढ़. ओके.